તારીખ 26/6/2026 વાર શુક્રવાર। ઓમ શ્રી ह्रीं क्लीं महालक्ष्मी नमः। ठीक है, તો આજે લક્ષ્મી માતાનો વાર છે, સરસ મજાનો સંતોષી માતાનો વાર છે। તો આજનો વિષય આપણે ઇકોનોમી મજબૂત કઈ રીતે કરી શકાય, ઠીક છે ને, એના વિશે માહિતી આપીશ। જો આપણા નેતાઓ જરાક વિચારે તો ઠીક છે। તો ઇકોનોમી મજબૂત કરવા માટે એક તો જીએસટી ઓછી કરવી પડે, ઇન્કમ ટેક્સ જો અતિ વધારે છે એનું હજી વ્યાપ થોડો વધારવો પડે, કારણ કે નાના માણસોને હજી પણ ટેક્સ ભરવો પડે છે। અને પછી જે મકાન વેરો છે સરકારે વધારી દીધો છે એ ઓછો કરી નાખવાનો, તાકી આ બધું કરવાથી શું જનતા પાસે પૈસો આવશે। જેમ કે ટોલ ટેક્સના પણ વધારી દીધા, એ બધા ઓછા કરે, કારણ કે સરકારે 30 વર્ષમાં જનતા પાસેથી પૈસો પ્રાપ્ત કરવાની જ બધી નિયમો બનાવ્યા છે। તો એ બધામાં તમારે ઓછું કરવું પડશે, કારણ કે જનતાને 30 વર્ષ સુધી તમે લૂંટી, તો હવે એનું ઓછું કરો તો જનતા પાસે પૈસો આવે તો ઇકોનોમીમાં રનિંગ થાય, ઠીક છે ને। તો ઇન્કમ ટેક્સ મતલબ જંત્રીનો ભાવ ઓછો કરો, ઇન્કમ ટેક્સમાં ઠીક રેટ આપો અને જીએસટીમાં રેટ આપો, કારણ કે જીએસટીને લીધે જો 30 વર્ષમાં અમારા વ્યાપારી બધા પાયમાલ થઈ ગયા। મેઇન મુદ્દો આ ઇકોનોમી ભાંગી ગયાનું કારણ જ છે। પછી જનતાને વધારે જંત્રીના તમે ભાવ લઈને લૂંટી છે, ઠીક છે ને, તો ઓછા કરો। અને હાઉસ વેરા દેખો અત્યારે અતિશય છે, પાણીના વેરા, હાઉસ વેરા, નાના નાના 50-50, 100-100 ગજના પ્લોટ, જે 2 રૂમ રસોડા છે એનાય 5-5 હજાર 4-4 હજાર અત્યારે નોર્મલી દે છે, તો એ વધારે કહેવાય, ઠીક છે ને। આટલો બધો વધારે ન હોવો જોઈએ, ઠીક છે ને, કારણ કે પછી એ પૈસા તમે પ્રાપ્ત કરો એનો તો વાંધો નહીં, પણ અત્યારના નેતા પછી છે ને મોજ મજામાં વાપરે છે અને પછી પોતાના તાઇફા કરવામાં ને એમાં, તો એ પૈસાનો ઉપયોગ સારી રીતે નથી થતો। ભ્રષ્ટાચારી વધી ગઈ છે, મહેંગાઈ વધી ગઈ છે, બેરોજગારી વધી ગઈ છે। તો આ બધું કારણને લીધે અત્યારે સરકારને આ બધા નિયમો લેવા જોઈએ, કારણ કે જનતા પાસે પૈસો જો આવે તો એનો સદુપયોગ થઈ શકે, ઠીક છે ને। કારણ કે અત્યારે અતિશય મોંઘવારી વધી ગઈ છે, અતિશય બેરોજગારી વધી ગઈ છે, જનતા પાસે રોજગારીના સાધનો ઓછા છે, અને ઓછામાં પૂરું બધું સરકારે કોમવાદ કરી મૂક્યું, યુજીસી ને ઓબીસી ને એસટી। તો જનતાને એ પણ એક કોમવાદી રૂપથી બહાર લાવવા માટેની સરળ નીતિ સરકાર અપનાવે અને આપણા સૈન્યને મજબૂત કરે। પૈસો એમાં નાખે તો વાંધો નથી, આપણું સૈન્યને જો ફાઇટર જેટ જોઈએ, કારણ કે આવનારા સમયોમાં આપણે લડાઈ થવાની છે, તો એના માટે સજ્જ રહેવું પડે। આ કોમવાદી વાતાવરણ બધું બંધ કરીને આપણા નેતાઓ, મહામાનવો, ઠીક છે ને, જરાક એ તરફ ધ્યાન આપે તો દેશનો ફાયદો થાય, દેશની ઇકોનોમી વધશે અને આર્થિક પરિબળો જે આપણે વિદેશોના નેતા પાસે ઝૂકવું પડે છે મારે, એ નહીં ઝૂકવું પડે જો આપણી સેના મજબૂત કરશો। તો અત્યારે સમય આવી ગયો છે આપણી સેનાને મજબૂત કરવા।